હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, આગળના બે વિડીયો કમ્પ્લીટ કર્યા પછી આજના ત્રીજા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ સિરીઝ જે ચાલે છે વન શોટ સિરીઝ, તેમનો આ ત્રીજો લેક્ચર એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આજના લેક્ચરની અંદર જોવાના છીએ. ખાસ યાદ રાખજો મિત્રો, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ આ ચેપ્ટરની અંદર હાઈ વેટેજ ધરાવે છે. 12 માર્ક તમને આ ચેપ્ટરની અંદરથી મળશે, બરાબર. આ જ રીતના સામે તમે જો બેઝિક મેથ્સ વાળાને, તો ખાસ આમાં હેતુલક્ષી ઉપર વધારે ફોકસ કરવાનું છે. દાખલાઓ કદાચ એવું બની શકે કે અમુક દાખલાઓ છે તમે ઓપ્શનમાં કાઢી શકો, પણ ઓપ્શનમાં કાઢવાની જરૂરિયાત નહીં પડે. લોપની રીતની આદેશની રીત છે સંપૂર્ણ રીતે બેમાં બબે દાખલા, બેના એક એક દાખલા પૂછાશે, એટલે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. રેડી? અને હેતુલક્ષી માટે બે માટે બહુ મતલબ બેઝિક મેથ્સ હોય તો ભલે, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો ભલે, આપણે સ્ટાર્ટિંગમાં જે ટેબલ જોવાના છે એની અંદરથી એમસીક્યુ છે ને છે, આ ધ્યાનમાં રાખજો ભાઈ. ક્લિયર છે ભાઈ? અગાઉ પણ આપણે બે લેક્ચર કમ્પ્લીટ કર્યા છે, એટલે એ પણ તમે ના જોયા હોય તો જોઈ લેજો. વાસ્તવિક સંખ્યાઓ અને બહુપદીઓ. ક્લિયર છે ભાઈ? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને એને પણ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર દરેક ચેપ્ટરના ટોટલી કન્સેપ્ટ મજબૂત થઈ જાય અને ખાસ રિવિઝન થઈ જાય. ક્લિયર છે ભાઈ? અને વિડીયોને લાઈક તો તમે કરો જ છો ભાઈ, એમાં કોઈ ચિંતા છે જ નહીં અને કહેવાની જરૂર જ નથી ભાઈ, બરોબર છે? અને ખાસ મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે આપણે જેવી એક્ઝામ પૂર્ણ થશે એટલે આપણે થોડાક ટાઈમ પછી 11મા ધોરણનું આપણે ફાઉન્ડેશન સ્ટાર્ટ કરવાના છીએ. રેડી? એટલે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેશો તો તમને એનો પણ લાભ મળશે. બાકી આ જે લેક્ચર છે તેમની પીડીએફ છે એ આપણે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાના છીએ, એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને કોમ્યુનિટી ગ્રુપ આપેલું છે, વોટ્સઅપનું કોમ્યુનિટી ગ્રુપ, તેની અંદર આપણે શેર કરી દેશું, એટલે એ તમે ઉપયોગ કરી શકશો. અથવા તો ચેનલ પણ છે, વોટ્સઅપ ચેનલ છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. એમાં આપણે ડાયરેક્ટલી લિંક શેર કરી દેશું. ક્લિયર છે ભાઈ? તો ચાલો શરૂઆત કરીએ. લેક્ચર નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વન શોટ. કેવો ભાઈ? વન શોટ. રેડી? ચાલો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ એટલે કે બે ચલ હશે. કેટલા હશે? બે ચલ. કેટલા? બે ચલ. બે ચલ હશે. આ આપણને એવું કહે મહત્તમ ઘાતાંક 1 હશે, બરોબર છે? સમીકરણ યુગ્મ એટલે કે જોડીમાં હશે. ક્લિયર છે? એટલે એ રીતના આપણે ધ્યાનમાં રાખવાનું છે. એ રીતનાનું મિનિંગ થાય છે. ચાલો શરૂઆત કરીએ ભાઈ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો સૌથી પહેલા તો દ્વિચલ સમીકરણ કેવું હોય, દ્વિચલ સુરેખ સમીકરણ કેવું હોય એનું વ્યાપક તમને સ્વરૂપ ખબર હોવી જોઈએ. બહુપદીમાં આપણે સુરેખ બહુપદી હતી, દ્વિઘાત બહુપદી હતી, ત્રિઘાત બહુપદી હતી, આ બધાના વ્યાપક સ્વરૂપ જોયા. તેવી જ રીતના દ્વિચલ સુરેખ સમીકરણનું પણ તમને વ્યાપક સ્વરૂપ ખબર હોવું જોઈએ, કારણ કે આપણે જ્યારે આનું કામ કરવાનું છે, આનો ઉપયોગ કરવાનો છે, ત્યારે તમને એબીસી ગોતતા નહીં આવડે તો નહીં મજા આવે ભાઈ, બરોબર છે? તો દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ છે ax + by + c બરાબર 0, જ્યાં a² + b² નોટ ઇક્વલ ટુ 0. બે એક સાથે 0 હશે નહીં. આનો મતલબ એવો થાય બંને એટલે કે a અને b બંને એક સાથે શૂન્ય ન હોય. રેડી? બંને એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. ક્લિયર છે? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. અહીંયા ખાલી સમીકરણ હતું, હવે યુગ્મ છે. યુગ્મમાં કેવું હોય તો કે બે જોડીમાં સમીકરણ આપેલા હોય, બરોબર? સહગુણકોનું નામ તમે કોઈ પણ આપી શકો છો. a1x + b1y + c1 બરાબર 0, જ્યાં a1² + b1² નોટ ઇક્વલ ટુ 0. એટલે કે આ બે જે સહગુણક છે એના વર્ગોનો સરવાળો 0 નહીં હોય. 0 ત્યારે જ ના હોય કે બે એક સાથે શૂન્ય ના હોય તો. ક્લિયર છે ભાઈ? એવી જ રીતના બીજું સમીકરણ છે. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. a2x + b2y + c2 = 0, જ્યાં a2² + b2² નોટ ઇક્વલ ટુ 0. મતલબ a2 અને b2 બે એક સાથે શૂન્ય હશે નહીં. ક્લિયર છે ભાઈ? તો આ વ્યાપક સ્વરૂપ તમારે ધ્યાનમાં રાખવાનું છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું? તો કે બે ચલવાળા બે સમીકરણો, જેમાં a1 b1 c1 અને a2 b2 c2, a2 b2 c2 એ સમીકરણના સહગુણકો છે, એટલે કે સંખ્યાઓ છે. બે સમીકરણ છે એટલે આપણે એના વિશે કામ કરવાનું છે. રાઈટ? એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે જે આપણે વાત કરવાના છીએ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ યાદ રાખજો ભાઈ, પરીક્ષામાં આઈએમપી ગોતતા હોય તો હું તમને આઈએમપી અહીંયા કહેતો જાઉં છું કે આ 1 માર્કમાં પૂછાઈ શકે, 2 માર્કમાં પૂછાઈ શકે, 3 માર્કમાં પૂછાઈ શકે. બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રાઈટ? લાસ્ટમાં આપણે એક પોઈન્ટ આઉટ કરેલા છે, કેવા પ્રકારના દાખલા પૂછાય તો આપણે આ રીતના યાદ રાખવું જોઈએ. દશકનો અંક ને એકમનો અંક એને રિલેટેડ પૂછે તો કઈ રીતના યાદ રાખવું જોઈએ, બરોબર? બધી વસ્તુની આપણે પોઈન્ટ લખેલા છે, એ પોઈન્ટથી તમને સમજાવીશ. જોવો ભાઈ, નેક્સ્ટ આ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી સ્ટાર કરી દઉં, 2 તો 1 2 અને 3. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. સૌથી પહેલા એ સમીકરણ લખું છું ભાઈ, a1x + b1y
પ્લસ c1 નોટ ઇક્વલ ટુ 0 અને બીજું સમીકરણ a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 નોટ ઇક્વલ ટુ ને ઇક્વલ ટુ 0 હે ને ભાઈ રેડી. હવે આમના જે સહગુણકોની વાત કરીએ આપણે a1 b1 c1 a2 b2 c2 આ જે સહગુણકો છે એમના ગુણોત્તર ઉપરથી આપણને બધી વસ્તુની ખબર પડે ભાઈ, બરોબર છે. આ સમીકરણ કેવા પ્રકારનું છે એ બધી વસ્તુની ખબર પડશે. તો a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. પેલા x ના સહગુણકો અને y ના સહગુણકોનો ગુણોત્તર લેવાનો છે. એ બે સરખા નથી તો શું કરવાનું છે, તો ખાસ યાદ રાખજો મિત્રો. ઉકેલની વાત કરે તો એને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ એટલે કે માત્ર એક અને એક જ ઉકેલ, બરોબર. આના આધારિત એમસીક્યુ પૂછાશે એટલે આપણે હેતુલક્ષીની જે સિરીઝ આવશે ને એમાં હું તમને આને રિલેટેડ એમસીક્યુ પણ બતાવીશ કે આવી રીતના હોય, બરોબર છે. બાકી આપણે ધુરંધર સિરીઝ છે ઓલરેડી કમ્પ્લીટેડ છે, દરેકના ચેપ્ટર વાઇઝ, બરોબર. ધુરંધર સિરીઝ છે, એમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એટલે એ ખાસ જોઈ લેવી. સુસંગતતા કોને કહેવાય? તો સુસંગતતા ક્યારે કહેવાશે? તો ઉકેલ મળતો હોય ત્યારે, ઉકેલ મળે ત્યારે સુસંગત કહેવાય, બરોબર છે. એટલે આ સમીકરણ યુગમાં સુસંગત છે, બરોબર છે. હવે આનો આલેખ કેવો હોય? આ પ્રકારની શરતનું પાલન થતું તેનો આલેખ કેવો હોય? તો કે બે છેદતી રેખા, આ એક એલ છે ને એક એમ છે, તો છેદતી રેખા કહેવાય. કેવી કહેવાય ભાઈ? છેદતી રેખાઓ કહેવાય. ક્લિયર છે? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ, માની લ્યો કે આ બે ગુણોત્તર છે સરખા આવ્યા, અહીંયા સરખા નથી તો આપણે આ વસ્તુની વાત કરી, પણ ધારો કે સરખા આવ્યા એટલે કે આ પેલા બે ગુણોત્તર સરખા આવ્યા તો ત્રીજા સાથે સરખાવાનું. ત્રીજો માની લ્યો કે સરખો છે, અહીંયા જો સરખો છે, અહીંયા સરખો નથી. ક્લિયર છે? સરખો છે તો ઉકેલ કેવો આવશે? તો કે અનંત આવશે, દરેક બિંદુએ છેદશે. અસંખ્ય ઉકેલ કહી શકો. અસંખ્ય ઉકેલ એટલે કે અનંત ઉકેલ કહી શકો. રેખા કેવી હશે? તો કે સંપાતી હશે. છેદતી રેખા, સંપાતી રેખા, તમે જોઈ શકો છો સંપાતી રેખા. અને મેં તમને વાત કરી કે જ્યારે પણ ઉકેલ મળતો હોય ત્યારે તમે એને શું કહી શકો છો? સુસંગત છે એવું કહી શકો છો. આનું એક બીજું નામ છે અવલંબી. ક્લિયર છે? તો સમીકરણ યુગમાં છે એ કેવું છે? તો કે સુસંગત છે. રેખા કેવી છે? તો કે સંપાતી છે, સંપાતી રેખાઓ. ક્લિયર છે? એટલે ધ્યાનમાં રાખજો. પેલી રેખા એલ છે અને બીજી રેખા એના ઉપર જ છે એમ છે, બે એકબીજા ઉપર ઢળેલી છે એટલે કે સંપાતી છે. ક્લિયર છે? તો ક્યારે? તો કે આ ત્રણેય ગુણોત્તર સરખા હોય ત્યારે. પેલા શું જોયું? બે ગુણોત્તર સરખા નથી, ત્રણેય ગુણોત્તર સરખા છે. પેલા બે સરખા છે પણ ત્રીજો સરખો નથી. આની સાથે આઈ મેચ નથી થતો, આની સાથે આઈ મેચ નથી થતો, ત્યારે આપણે એવું કહેશું ઉકેલ નથી. એક પણ ઉકેલ મળતો નથી. આવું ત્યારે પોસિબલ થાય બે રેખાઓ છે એની પોતાની મેળે સીધે સીધી હાલી જતી હોય, ક્યાંય છેદતી જ ના હોય, ત્યારે આપણે એવું કહી શકીએ કે ઉકેલ મળતો નથી. એટલે કે સમાંતર રેખાઓ હશે. કેવી રેખાઓ હશે મિત્રો? સમાંતર. અને જ્યારે ઉકેલ ના મળે ત્યારે સુસંગત નથી, બરોબર છે. સમાંતર રેખાઓ જે લખ્યું છે સમાંતર રેખાઓ, બે સમાંતર રેખાઓ આ ટાઈપની હોય, બરોબર છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટેબલ છે તો ધ્યાનમાં રાખજો. આ ટેબલને ભૂલવાનું નથી, બરોબર. અને થોડુંક ધ્યાન રાખજો એમસીક્યુ સોલ્વ કરતા હોય ત્યારે આ કન્ડિશન એ કંઈ આડાવરી ના થઈ જાય, બરોબર. એટલે નોટ ડાઉન કરી લેજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે યાદ રાખવાનું છે. શું શું યાદ રાખવાનું? તો ખાસ યાદ રાખજો મિત્રો, ખાસ યાદ રાખજો. પહેલા તો તમને વાત કરી દઉં કે આ યાદ રાખવા માટે તમારી પાસે દાખલાઓ કઈ રીતના, ઉકેલ મેળવવા માટે શું કરવાનું છે? ઉકેલ મેળવવા માટે તમારી પાસે બે રીત હશે. ઉકેલ મેળવવા શું કરવાનું છે? તો કે આદેશની રીત છે તમારી પાસે અને લોપની રીત છે. બે પૂછાવાની, બરોબર. સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો ભલે, બેઝિક મેથ્સ હોય તો ભલે, બેયને બે રીતનો એક એક દાખલો પૂછાશે. આ ખાસ યાદ રાખજો. આદેશની રીત અથવા તો લોપની રીત, કોઈ પણ રીતે તમે સોલ્વ કરી શકો છો ત્યારે તમને કીધું નથી ત્યારે. બાકી તમને કીધું કે આદેશની રીતે સોલ્વ કરો તો આદેશની રીતે સોલ્વ કરવાનું, લોપની રીતે સોલ્વ કરવાનું કીધું લોપની રીતે સોલ્વ કરવાનું. આ બે રીત કઈ રીતના કામ કરે? તો કે આદેશની રીત છે એમાં શું હોય? બે સમીકરણ આપ્યા હોય, કોઈ એક સમીકરણમાંથી x ને અથવા તો y ને કરતા બનાવી બીજા સમીકરણમાં મૂકવું. ધારો કે પહેલા સમીકરણમાંથી તમે x ને કરતા બનાવો છો તો એ x ને કરતા બનાવી અને તમે બીજા સમીકરણમાં મૂકશો એટલે જે કરતા બનાવેલું છે એ આખે આખું પદ છે એ y ના ટર્મમાં હશે. એ y વાળું પદ છે એ x ની જગ્યાએ મૂકવાનું થશે બીજા સમીકરણની અંદર, એટલે બીજું સમીકરણ આખે આખું y ના ટર્મમાં થઈ જશે, એટલે એક ચલમાં કન્વર્ટ થઈ જશે. એક ચલમાં કન્વર્ટ થઈ જાય એટલે તમને એ ચલની કિંમત મળી જશે. સાદુરૂપ આપશો એટલે સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખવાનું છે. 2 માર્કમાં, 3 માર્કમાં, 4 માર્કમાં જે કંઈ પણ જગ્યાએ પૂછાય તો સાદુરૂપમાં થોડું ધ્યાન રાખવાનું છે. સાદુરૂપ આપ્યા પછી તમને y ની કિંમત મળી જશે. એ y ની કિંમત છે જે x ને કરતા બનાવ્યો હતો એમાં મૂકી દેશો એટલે તમને x ની કિંમત મળી જશે. ક્લિયર છે ભાઈ? આ શું છે? આદેશની રીત છે. નેક્સ્ટ લોપની રીત શું કહે? લોપની રીતમાં શું હોય? તો કે બે સમીકરણ આપ્યા હોય, બે સમીકરણમાં તમારે ખાસ એ જોવાનું છે કે x ના સહગુણક સમાન છે કે y ના સહગુણક સમાન છે. નથી તો સમાન બનાવવા પડશે ભાઈ. સમાન બનાવી અને તમારે પ્લસ માઇનસ કરી અને એ કોઈ એક ચલને તમે લોપ કરી શકશો. લોપ એટલે કે દૂર કરી શકશો, બરોબર છે. એક ચલ પ્લસ y છે અને બીજું ચલ માઇનસ y છે તો એને ડાયરેક્ટ તમે સરવાળો કરો તો પ્લસ y માઇનસ y કટ થઈ જાય એટલે એ લોપ થઈ ગયું. બાકી x નું અને અચળ પદનું જે કાંઈ પણ પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા કરી નાખવાની
એટલે આપણને ફાઇનલ જવાબ મળી જશે. એટલે એક ચલમાં મળી જાય પછી બીજો ચલ મેળવવા માટે કોઈ એક સમીકરણમાં મૂકી દેવાનું. રેડી? એટલે બીજું ચલ પણ તમને મળી જશે. બે ચલ મળી જાય પછી તમારે ચકાસણી કરી શકશો આપણો જવાબ સાચો છે કે ખોટો. તો એ રીતના હાલવાનું છે. બરોબર છે? તો આ બે રીત છે એ ખાસ ધ્યાન રાખજો. થોડી પ્રેક્ટિસ કરી લેવી એટલે વાંધો ન આવે. હવે શું યાદ રાખવાનું છે? તો આ બધા દાખલાની ખાસ જરૂરિયાત પડતી હોય તો ધ્યાનમાં રાખવાનું છે. ચોરસની પરિમિતિ બધાને ખબર હોય, બધી બાજુનો સરવાળો એટલે કે 4L. લંબચોરસની પરિમિતિ એટલે સામસામેનો બાજુનો સરવાળો, મતલબ સામસામેની બાજુ છે એ સરખી થાય, બધી બાજુનો સરવાળો થાય એટલે L વત્તા L વત્તા B વત્તા B એટલે કે 2L વત્તા 2B એવું કહી શકો. રેડી છે? બે અંકની સંખ્યાનો દશકનો અંક x છે અને એકમનો અંક y છે. તો ખાલી એટલું યાદ રાખવાનું, દશકના અંકને તમારે x વડે દશકના અંકને 10 વડે ગુણવાનું અને એકમના અંકને ઉમેરી દેવાનો એટલે આ તમારી સંખ્યા બની જશે. દશકના અંકને 10 વડે ગુણો એટલે કે અહીં x છે અને એકમનો અંક ઉમેરી દેવાનો. આ રીતના છે. તો માની લો કે આના ઊંધું છે, દશકનો અંક y છે અને એકમનો અંક x છે. તમે ધારણા કઈ રીતના કરો છો એના ઉપર આધાર રાખશે. ચલની ધારણા કરવી પડશે કોઈ પ્રશ્ન હોય તો 4 માર્કમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં. બરોબર છે? દશકનો અંક y છે, એકમનો અંક x છે. ધારો કે તો y ને 10 વડે ગુણવાના, દશકના અંકને 10 વડે ગુણો અને એકમનો અંક ઉમેરી દો એટલે 10y વત્તા x થશે. ક્લિયર છે? એટલે ધ્યાનમાં રાખવાનું. જ્યાં લખ્યું છે મૂળ સંખ્યા મેળવવા માટે શું કરવાનું? તો કે દશકનો અંક ગુણ્યા 10 વત્તા એકમનો અંક. આ ટૂંકમાં યાદ રાખવાનું. દશકના અંકને 10 વડે ગુણો, એકમનો અંક ઉમેરો એટલે ક્યાંય કન્ફ્યુઝન થાય નહીં. હવે દશક અને એકમના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કેવી હોય? તો આ બેને એક્સચેન્જ માં દેવાના. આ જે મૂળ સંખ્યા હોય ને એમાં આ બેને એક્સચેન્જ માં દેવાના. બરોબર? આ બેને શું કરી દેવાનું? એક્સચેન્જ માં દેવાનું. બરોબર? બાકી બધું એઝ ઇટ ઇઝ. ક્લિયર છે? એટલે તમને મૂળ સંખ્યા મળી જાય. મૂળ સંખ્યા ઉપરથી અદલા બદલી વાળી નવી સંખ્યા મળી જાય. ક્લિયર છે ભાઈ? એટલે ધ્યાનમાં રાખવાનું. હવે આવા પ્રશ્ન કેટલી વાર MCQ માં પૂછે કે કોઈ વ્યક્તિની હાલની ઉંમર x વર્ષ છે અને આટલા વર્ષ પછી અથવા તો આટલા વર્ષ પહેલા અથવા આપણે જે ધારણા કરી છે એમાં હાલની ઉંમર આપણે x વર્ષ કીધું હોય તો ખાસ યાદ રાખજો મિત્રો, આટલા વર્ષ પછી એવું કીધું છે તો x ની અંદર હાલની ઉંમરમાં એટલો ઉમેરો થશે અને આટલા વર્ષ પહેલા એવો શબ્દ વાપરેલો છે તો જે આપણે હાલની ઉંમર ધારેલી છે એમાંથી એટલું બાદ કરવાનું થશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. જો લખ્યું છે હાલની ઉંમર કેટલી છે? તો કે x વર્ષ છે. 7 વર્ષ પછીની કીધી છે એટલે x + 7 આવ્યું. બરોબર છે? x + 7. બરોબર ને? અત્યારે 7 વર્ષનો બે વ્યક્તિ માટે હોય તો બેમાં 7 નો વધારો થાય, 3 વ્યક્તિ માટે હોય તો ત્રણેયમાં 7 નો વધારો થાય. એકની ઉંમર વધી જ જતી હોય ને એકની ચોટી ગઈ હોય એવું ના હોય, બધાની ઉંમરમાં વધારો થાય. ક્લિયર છે ભાઈ? અને 5 વર્ષ પહેલાની વાત કરે છે, 5 વર્ષ પહેલાની, તો જે હાલની ઉંમર છે એમાંથી 5 વર્ષ બધાની ઘટે. અત્યારે એક જ વ્યક્તિ છે એટલે 1 ની 5 ઘટે, બે વ્યક્તિ હોય તો 2 ની 5 ઘટે એટલે કે 10 ઘટે ટોટલ. બરોબર? ટોટલમાં વાત કરી તો રેડી? તો અહીં x - 5 આ યાદ રાખવાનું. હવે આવા પોઈન્ટની તમને જરૂરિયાત પડતી હોય, x અને y પૂરક કોણ હોય તો x + y = 180 થાય. બરોબર છે? પૂરક કોણની સરવાળો કેટલો થાય? પૂરક કોણ જે આપેલા હોય તો એ બે ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે. રેડી? અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y હોય તો અપૂર્ણાંક કેટલો થશે? તો x ના છેદમાં y થશે. આ ખાસ યાદ રાખજો. પછી એની અંદર શું કરવામાં આવે કે અંશમાં આટલો ઉમેરો કરે, y માં આટલો ઉમેરો કરે તો જે નવો મતલબ અપૂર્ણાંક છે એ આટલો મળે છે તો x + 1 એટલે કે અંશમાં 1 નો વધારો થાય છે, છેદમાંથી 1 બાદ કરવામાં આવે છે એટલે x + 1 છેદમાં y - 1 બરાબર તમને 1 આપેલું હોય અથવા તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ આટલું છે, આવા બધા શબ્દો વાપરેલા હોય તો તમે ડાયરેક્ટલી કામ કરી શકો. પણ મૂળ અપૂર્ણાંક છે એ આપણો x ના છેદમાં y થશે. એમાં જે કાંઈ પણ હળીહંચા કરો એ તમારો નવો અપૂર્ણાંક થશે. બે કન્ડિશન આપી હોય તો બે સમીકરણ બની જાય. બરોબર છે? ને પછી તમને કોઈ પણ રીતે તમે એને ઉકેલી શકશો. ક્લિયર છે ભાઈ? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો આ બેઝિક ફંડા હતા. તો અહીંયા ચેપ્ટરનું લગભગ કામ પૂર્ણ થઈ જશે. રેડી? તો મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે ને મેં તમને હાઇલાઇટ કરી દીધું કે આવું બધું આવે ચેપ્ટરની અંદર. આખો સારાંશ લઈ લીધો અને મતલબ વન શોટની મદદથી તમને આખું ચેપ્ટર છે એ રિવિઝન થઈ ગયું છે ભાઈ. હવે આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારનો તમને તકલીફ નહીં પડે ભાઈ. આ જ રીતના હજી આપણે જે ચેપ્ટરો બાકી છે દરેક ચેપ્ટરની અંદર આપણે ડિટેલની અંદર જોવાનું છે. ડિટેલમાં એટલે કે આ રીતના વન શોટથી આપણે ટોટલી વસ્તુ રિવિઝન થઈ જાય એ રીતના તમને દરેક ચેપ્ટરના વિડીયો મળવાના છે. બરાબર? હાઈ વેટેજમાં થોડુંક વધારે ડિટેલમાં જવાનું થશે. આમાં તમને કેમ આદેશની રીત ને લોપની રીત મેં તમને સમજાવી. બાકી ગણવી તો પડે જો ભાઈ, ગણવી તો પડે જ. એ 100% વાત છે. તમારે જ ગણવી પડે, એમાં કોઈનું ના ચાલે. બરાબર? પ્રેક્ટિસ કરવા માટે કદાચ સમજવા માટે તમારે સાહેબોની જરૂર પડતી હોય પણ જ્યારે પરીક્ષામાં પૂછે ત્યારે તમારે જ ગણવું પડે ભાઈ. બરાબર છે? એટલે ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. આ જ રીતના આપણે દરેક વન શોટની અંદર ડિટેલમાં જવાનું છે, દરેક ચેપ્ટરનું રિવિઝન કરાવવાનું છે. તો વિડીયો તમને ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો એટલે મારો પણ ઉત્સાહ વધતો રહે. બરોબર છે? એટલે તમને કંઈ વાંધો ના આવે. આ જ રીતના મિત્રો હેતુલક્ષી પ્રશ્નની આખી એક સિરીઝ છે, ધુરંધર સિરીઝ, અને મોસ્ટ આઈએમપી સિરીઝ હમણાં થોડાક દિવસોની અંદર આવવાની છે. તો ખાસ યાદ રાખજો, ધુરંધર સિરીઝ જોઈ લેજો, ચેપ્ટર વાઇઝ છે અને જે મોસ્ટ આઈએમપી સિરીઝ આવવાની છે એ તો તમારે જરૂરથી જોવાની છે ભાઈ.
ક્લિયર છે? પરીક્ષામાં તમને બેઠે બેઠું જોવા મળશે. રેડી ભાઈ? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. બાકી આની પીડીએફ છે તમારે જોતી હોય તો નીચે તમને વોટ્સઅપ ચેનલની લિંક આપેલી હશે, વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે. બેમાંથી તમે કોઈ પણ જગ્યાએ જોઈન્ટ થઈ જશો એટલે તમને આની લિંક મળી જશે. બરોબર ને? ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે ટૂંક જ સમયની અંદર, એટલે કે જેવી તમારી પરીક્ષા પૂરી થશે પછી ટૂંક જ સમયની અંદર આપણે 11માનું ફાઉન્ડેશન સ્ટાર્ટ કરવાના છીએ. ક્લિયર છે ભાઈ? એટલે તમને બેનિફિટ થઈ શકે. 11મા ધોરણમાં ડાયરેક્ટલી તમને વધારે મજા આવે. રેડી? તો મિત્રો આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.